જોવા જઈએ તો આજે 30 એપ્રિલ 2025 રોજ અખાત્રીજના દિવસે જે સંકેતો મળ્યા છે તેમાં ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું નબળું નથી થવાનું અને આમ આપણે છેલ્લા ઘણા સમયથી લગભગ 5-6 મહિનાથી કહેતા આવ્યા છે કે 2025નું ચોમાસું છે નબળું બિલકુલ નથી રહેવાનું। હવે ખાસ કરીને અખાત્રીજના પવનના જે સંકેતો મળ્યા છે જેમાં ઉત્તર ગુજરાત, જો ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં વાયવ્ય ખૂણામાંથી, અમુક વિસ્તારમાં પશ્ચિમ દિશાના અને કોઈ દિશામાં નૈઋત્યના પવનો જોવા મળ્યા છે। તો અમુક સેન્ટરો એવા હતા કે ત્યાં અગ્નિ ખૂણાના પણ પવનો ફૂંકાયા છે। એટલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું સામાન્ય રહેવાનું છે। સામાન્ય ચોમાસું એટલે કે અત્યારે આપણે જે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણી વખત છેલ્લા 2-5 વર્ષથી જે અતિવૃષ્ટિના માહોલો સર્જાય છે એવી શક્યતાઓ ત્યાં અતિ ભારે વરસાદ કે અતિવૃષ્ટિઓ થાય તેવી ઉત્તર ગુજરાતમાં દેખાતી નથી। પણ ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, વાવ થરાદ હોય, બનાસકાંઠા પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર નોર્મલ ચોમાસું ગણી શકાય। એટલે કે લગભગ ઓલ ઓવર આપણે અંદાજ કાઢીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 35 થી લઈ અને અમુક વિસ્તારમાં 48 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે।